દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ સવારથી અત્યાર સુધીમાં કુલ 115 તાલુકામાં વરસાદ સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસ્યો 8 ઇંચ વરસાદ તો ખેડાના વસોમાં 6.5 નડિયાદમાં 6 ઇંચ વરસાદ આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ભારે વરસાદના કારણે આણંદના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ દુકાન અને ઘરોમાં ઘૂસ્યા પાણી કરમસદ અને બોરસદમાં પણ જળબંબાકારની સ્થિતિ છોટાઉદેપુર આણંદ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ધમાકેદાર વરસાદ વડોદરાના સાવલીમાં વરસ્યો ધોધમાર તો છોટાઉદેપુરમાં ભારે વરસાદથી હેરણ નદીમાં ઘોડાપુર ક્વાટનો સ્લેબ ડ્રેન પણ પાણીમાં ગરકાવ નવસારી ભરૂચ તાપીમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે તાપીના ઉચ્છલની નદીઓમાં ઘોડાપુર નિઝરમાં તૈનાત કરાઈ એસડીઆરએફની ટીમ તો ભરૂચમાં પણ રેડ એલર્ટને જોતા એનડીઆરએફ અને એસડીઆરએફ એલર્ટ મોડ પર સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણી વેસુ વીઆઈપી રોડ ઉધના સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા તો પાંડેસરાની ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ સંકટને જોતા બીઆરટીએસ સેવા બંધ કરાઈ